નમસ્કાર, ધ બરોડિયનમાં આપનું સ્વાગત છે. આજે સવારે કાળો દિવસ મનાવ્યા પછી યુનિવર્સિટી સત્તાધીશો પર જે રીતનું પ્રેશર ક્રિએટ થયું, ત્યારબાદ આજે સાંજે અંતે વાઇસ ચાન્સેલરે મીડિયા સાથે વાતચીત કરવી પડી, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ 7200 સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકવા માટે સક્ષમ છે. અને બીજી બાજુ એટલું જ નહીં, પરંતુ લોકોને કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દરેક મોટાભાગના વિદ્યાર્થીઓને એડમિશન મળી જશે. જો કે આ બાબત સુધી પહોંચવા માટે મીડિયા તરફથી ભરપૂર પ્રેશર હતું અને મીડિયાએ વાઇસ ચાન્સેલરને સૌ કોઈની સામે એક પછી એક પ્રશ્નો પૂછીને રીતસર ઘૂંટણ હેલાવી દીધા હતા. જોઈએ કેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય MS યુનિવર્સિટીમાં નક્કી થાય છે. સાંભળો હવે. ટૂંકા ગાળામાં આપણે જે આમંત્રણ આપ્યું એ આમંત્રણને સ્વીકારીને આપ MS યુનિવર્સિટીમાં પધાર્યા. જે ભાઈએ ક્વેશ્ચન કર્યું કે હાઈ વોલ્ટેજ, એને હું કરેક્ટ કરવા માંગુ છું. એ હાઈ વોલ્ટેજ બેઠક ના કહેવાય, એને સૌહાર્દ બેઠક કહેવાય. એટલે કે બધા ભેગા થઈને કન્સેન્સસલી જે ડિસિઝન લેતા હોય એ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં જે બેઠક થતી હોય એને આપણે સૌહાર્દ બેઠક કહીએ. એમાં કાલની બેઠકમાં સૌને ખ્યાલ જ હશે કે આપણા વડોદરા જિલ્લાના સાંસદ સભ્યશ્રી, બધા ધારાસભ્યો, આપણા શહેરના પ્રમુખ, જિલ્લાના પ્રમુખ, બધા અગ્રણીઓ ઉપસ્થિત હતા. અને અમારા તરફથી યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી, અમારા ડીનશ્રી એ પણ અમારા સાથે ઉપસ્થિત હતા. અમે લોકોએ આખું કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટમાં વડોદરાના વિદ્યાર્થીઓ માટે અમે લોકો શું કરી શકીએ એ બાબતમાં બધાએ ડિટેલમાં ડિસ્કશન કર્યું. લગભગ 3-1 કલાક એ ડિસ્કશન ચાલ્યું. અને ડિસ્કશનમાં ફિઝિબિલિટી શું છે અને આપણે વડોદરાના વિદ્યાર્થીઓ માટે કેવી રીતે સારામાં સારા નિર્ણય લઈ શકીએ એ બાબતમાં ચર્ચા થઈ. અને ચર્ચાના અંતે ખૂબ જ સારું પરિણામ આવ્યું, જેને યુનિવર્સિટીએ પણ સ્વીકાર્યું અને જે સદસ્યો હતા એ બધા સદસ્યોએ પણ સ્વીકાર્યું. એ સ્વીકારીને પછી જે અમે લોકોએ ચર્ચા કરી એમાં અમારા લોકો માટે જે સ્ટેક હોલ્ડર્સ છે MS યુનિવર્સિટી કોઈ એકની નથી, બધાની છે. એમાં પ્રમુખ સ્ટેક હોલ્ડર્સ આપણે જોઈએ તો અમારા માટે અમારા વિદ્યાર્થીઓ પ્રમુખ એટલે કેન્દ્ર બિંદુ ઉપર હોય છે. સાથે સાથે એના વાલીઓ અમારે માટે ખૂબ જ અગત્યનો હોય, કારણ કે મારું પણ બાબુ છે. હું એવી રીતે જ કાયમ જોઉં કે કદાચ મારું બાબુ કોઈ બીજી જગ્યાએ ભણવા જશે તો એમના કેવી રીતે અનુકૂળ વાતાવરણ મળે. એ દૃષ્ટિએ અમે લોકો એવું વિચાર્યું કે કેવી રીતે વડોદરાના વિદ્યાર્થીઓને વધારેમાં વધારે સંખ્યામાં અમે લોકો એડ કરીને એ જે સમસ્યા સર્જાયેલી છે એનો કેવી રીતે આપણે સુવિધા સાથે આપણે સમાધાન આપી શકીએ. તો એમાં નક્કી એ થયું કે ગઈ વખતે કદાચ આપણા જે રેકોર્ડ છે એ પ્રમાણે 95% વિદ્યાર્થીઓ આપણા વડોદરાના હતા. અને આ વખતે જીકાસ આવ્યા પછી આપણે ખ્યાલ જ હશે, જીકાસ નોર્મલી એક સિંગલ લાઈન ઉપર કામ કરે છે, એટલે સિંગલ મેરિટ લિસ્ટ ઉપર કામ કરે છે. એ પ્રમાણે તો ખરેખર કોઈ પણ આરક્ષણની વ્યવસ્થા જ નથી. પછી ધીરે ધીરે જ્યારે લોકોનું રિક્વેસ્ટ આવવાની શરૂ થઈ વિભિન્ન સંગઠનો તરફથી, પેરેન્ટ્સ તરફથી, વાલીઓ તરફથી, પછી અમે લોકોને વિચારીને થોડું એવું નક્કી કર્યું કે કેવી રીતે વડોદરાને પ્રાધાન્ય આપી શકાય. તો એ બાબતમાં શરૂઆતમાં જે નિર્ણય લીધો એ નિર્ણય પ્રમાણે 70% વડોદરાના વિદ્યાર્થીઓ અને 30%માં બાકીના વડોદરા સિવાયના, એટલે ગમે ત્યાંના હોય, ગુજરાતના બહારના કે બીજા જિલ્લાઓના, એવા બધા વિદ્યાર્થીઓના સમાવેશ કરીએ. તો એવી રીતે અમે લોકોએ જીકાસ પ્રમાણે મેરિટ લિસ્ટ કાઢી. હવે કાલે જે ચર્ચા થઈ, મેરિટ લિસ્ટ ઓલરેડી મુકાઈ ગઈ છે. મુકાયા પછી એટલે એમાં કંઈ એ ના થાય, પણ જે ચર્ચા થઈ કે જે બેલેન્સ છે આ વખતના 70% વિદ્યાર્થીઓ તો સમાવેશ જ થઈ ગયા. એ સિવાય જે 25% વિદ્યાર્થીઓ છે એને આપણે કેવી રીતે સમાવેશ એમનું કરીએ. તો એ બાબતમાં અમે લોકોએ ડિફરન્સ કાઢ્યો કે હમણાં જે છે 4100 જેવા વિદ્યાર્થીઓની સૂચિ છે જે આપણા વડોદરા અને વડોદરા જિલ્લાના છે. અને એ સિવાયના બાકીના જે ડિફરન્સ થતું હતું
25% લગભગ 1400 જેવા છોકરાઓ. તો એના માટે અમે લોકોએ સંમતિ યુનિવર્સિટીના અમારા રજિસ્ટ્રાર અને ડીનશ્રીના સાથે મંત્રણા કરીને અમે લોકોએ વિચાર્યું કે કેવી રીતે કરીએ. ઓલરેડી કોમર્સ 3 શિફ્ટમાં ચાલે છે, છતાંય અમે વિચાર્યું કે કેવી રીતે 1400 વિદ્યાર્થીઓ જ્યારે આવશે ત્યારે એમનો સમાવેશ કરવાની અમે અમારી નૈતિક જવાબદારી સમજીને અમે લોકોએ એવું વિચાર્યું કે અમે લોકો સગવડ કરીશું, પણ એકવાર આપણે જાહેરાત કરી દઈએ જેનાથી આપણા જે વાલી મિત્રો છે એમને થોડી શાંતિ થઈ જાય કે ના, હવે 1400 એટલે કે નાની સંખ્યા રહેતી નથી. અને જે બીજી કેટેગરી વાળા છે એ બધાનો સમાવેશ ઓલરેડી થઈ જ ગયા છે. જે આપણી કેટેગરી પ્રમાણે હોય છે એ લોકોનું જો નંબર હતું અને જે પ્રમાણે એમનું કોટા હોય છે એમાં લગભગ એમનું સમાવેશ થઈ ગયું છે. તો હવે જે ચાલશે, જે 1400 નંબર છે એ મોટા ભાગે આપણા સામાન્ય એટલે જનરલ કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે એને એના ખૂબ જ લાભ મળશે અને ખૂબ જ સરસ રીતે લાભ મળશે, કારણ કે જે કેટેગરી પ્રમાણે છે એમનું સમાવેશ અમે લોકોએ ઓલરેડી કરી લીધું છે. તો એ પ્રશ્ન રહેતો નથી કે એની બાકીની એપ્લિકેશન્સ છે તેમને કેવી રીતે સમાવેશ કરીશું. હવે એ 1400 છોકરાઓને અમે સમાવેશ કરીને જીકાસ પોર્ટલ ઉપર જ, કારણ કે જે પ્રક્રિયા છે એના થ્રુ જ ચાલે છે, તો અમે લોકો જીકાસ પોર્ટલ ઉપર એમનું મેરિટ લિસ્ટ હવે આગળ વધારીને ત્યાં પોર્ટલ ઉપર મૂકીશું, જેનાથી કયા 1400 વિદ્યાર્થીઓ છે એમની આખી વિગત આપણે મળી શકે. એ તો એક વસ્તુ થઈ. એ સિવાય પણ સમજવાની વસ્તુ ખાસ કરીને હું વાલીઓને એડ્રેસ કરવા માંગુ છું અને વિદ્યાર્થી મિત્રોને પણ સાથે સાથે, કે એ તો એક માધ્યમ છે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યા વધશે. બીજું કયું માધ્યમ છે કે એ રાઉન્ડ 1 છે. આજથી જે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ એ રાઉન્ડ 1ની પ્રક્રિયા છે. એમાં જે 4100 વિદ્યાર્થીઓ બડોદા અને બડોદા જિલ્લાના છે એમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે જેમને અહીંયા પણ એમએસમાં પણ ભર્યું, એસપી યુનિવર્સિટીમાં પણ ભર્યું, વીએનએસજીયુમાં પણ ભર્યું. તો એ 4 જગ્યા તો એડમિશન લેશે નહીં, છેલ્લે લેશે તો કોઈ એક જગ્યા જ. તો એ સીટો પણ જે 4100માં છે, દાખલા તરીકે કોઈ સુરતના છોકરા અહીંયા મેરિટમાં દેખાય છે પણ એને સુરતમાં મળી ગયો તો એ બડોદા તો આવશે નહીં. બહુ વ્યવહારિક વસ્તુ છે, એટલે જે જ્યાંના છોકરા હોય ત્યાં જ ભણે. પણ ઓપ્શન તરીકે લોકો 4 જગ્યા, કારણ કે પોર્ટલ કોમન છે, આપણા ગુજરાત રાજ્ય સરકારની એ સિદ્ધિ છે કે એ પ્રમાણે એક કોમન પ્લેટફોર્મ ઉપર બધા છોકરાઓ આવીને એક જ જગ્યા ફીસ ભરીને બધી જગ્યા માટે ડ્રોપડાઉન મેનુમાંથી સિલેક્ટ કરી શકે. એના કોઈ નંબર મિનિમમ ના હતું કે તમે 2 જ ઓપ્શન ચૂઝ કરી શકો, તમે 10 કરવું હોય, 20 કરવું હોય, જેટલા પણ ઓપ્શન તમારે એમાંથી ચૂઝ કરવું હોય તમે કરી શકતા હતા. તો એ જે નંબર છે 4100 આપણા જે બડોદા અને બડોદા જિલ્લાના છે, એમાંથી પણ જ્યારે એ એડમિશન પ્રોસેસ શરૂ થશે ત્યારે મેરિટ લિસ્ટ જાતે જ આગળ વધશે. તો છેલ્લે જ્યારે રાઉન્ડ 1 પૂરા થશે ત્યારે અમને ખબર પડશે કે 4100માંથી કેટલા વિદ્યાર્થીઓએ ખરેખર એમએસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. એ ગેપ પણ આપ લોકોના ધ્યાનમાં નાનું હશે, પણ મને લાગે છે એ ગેપ પણ કદાચ મોટું જ હશે, કારણ કે એ તો કમ્બાઇન્ડ લિસ્ટ દેખાય છે બધાને જે ઓપ્શન ચૂઝ કર્યા એ પ્રમાણે. પણ આપણે સરસ રીતે જોઈએ તો એ ગેપમાં પણ આપણે જો બડોદાના વિદ્યાર્થીઓ છે એ 1400 સિવાય થશે. 1400 તો અમે એક્સ્ટ્રા એટલે નંબર ડિસાઇડ કર્યા, પણ એમાંથી પણ જે 4100માંથી પણ જેટલા વિદ્યાર્થીઓ એડમિશન નહીં લેશે એ લોકો પણ એમાં સમાવેશ થશે. તો એક ખૂબ જ મોટી સંખ્યાનું સમાવેશ એવી રીતે ફરીથી રાઉન્ડ 2 પછી રાઉન્ડ 1 પૂરું થશે, પછી રાઉન્ડ 2 જ ચાલશે, રાઉન્ડ 2 પછી રાઉન્ડ 3 પણ થવાનું છે. તો એટલે એ કઈ આજની તારીખમાં કે આજ મેરિટ લિસ્ટમાં આવી જાય એમાં કઈ આપણે નિરાશ થવાની આવશ્યકતા નથી. આપણે જોવાની આવશ્યકતા, રાહ જોવાની આવશ્યકતા છે કે જેવી રીતે મેરિટ લિસ્ટ આગળ વધશે, આપણા એડમિશન્સના જીકાસના રાઉન્ડ્સ આગળ વધશે, એવી રીતે વિદ્યાર્થીઓ મિત્રોને એડમિશન માટે જે પ્રોબેબિલિટી છે, જે શક્યતા છે, એ શક્યતા ખૂબ જ સારી છે. મને તો એટલે દેખાઈ રહ્યું છે, કારણ કે મને નથી લાગતું કે બીકોમમાં કે કોઈ બહુ દૂરથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે એવું આવે. ટેકનિકલ કોર્સ હોય તો એમાં આવે પણ ખરા, આપણે એન્જિનિયરિંગનું એસીપીસી હોય તો એમાં સમગ્ર ગુજરાતમાંથી આવે, પણ બીકોમ તો દરેક જગ્યા હોય અને દરેક કોલેજમાં એ હોય. તો એવી રીતે એ શક્યતાને ધ્યાનમાં રાખીને અમને લાગે છે કે જે બડોદા શહેર અને બડોદા જિલ્લાના જે વાલીઓ છે એની જે લાગણીઓ છે એનું અમે લોકોએ ખૂબ જ સરસ રીતે પૂરું કરી દેવાનું, ખૂબ જ સરસ રીતે અમે લોકોએ એનું સમાવેશ કરી રહ્યા છે. અને મને એવું લાગે છે કે જે પણ ઉમેદ છે, જે પણ આશાઓ છે,
એ બધાની આશાઓ અને ઉમેદો ભગવાન પણ પૂર્ણ કરશે અને અમે લોકો નિમિત્ત તરીકે એમાં જોડાઈને જે પણ કરી શકીએ છીએ તો યુનિવર્સિટી તરફથી અમે લોકો પૂરું પાડીશું. સર, હાલ આપ જે પ્રકારે આટલી આસાનીથી સમજાવી રહ્યા છો, શું આપને નથી લાગતું કે જ્યારે આ વિરોધની શરૂઆત થઈ ત્યારે જ આપને આ મીડિયા સમક્ષ આવીને આ બાબતને સારી રીતે સમજાવવાની જરૂર હતી, તો આજે આટલો ઉગ્ર વિરોધ પણ ન થતો? જે સમયે વન એટ એ ટાઈમ પૂછો તો હું આપણે મીડિયા આપનો કોન્ટેક્ટ કરતી હતી, મીડિયા આપની સાથે બેસવું પડે, ખુરશીઓ વધારો. સર, જે સમયે આ સમગ્ર વિરોધની શરૂઆત થઈ, મીડિયા આપનો સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરતું રહ્યું, મીડિયા અહીં સુધી આવ્યું, મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી, તાળા મારી દેવામાં આવ્યા, તો શું આપને નથી લાગતું કે તે સમયે આ બાબતની ચોખવટ કરી દેવાની હતી, તો આજે જે MS યુનિવર્સિટીમાં કાળો દિવસ ઉજવવામાં આવ્યો આ બધી ઘટનાઓ ન થતી? હા, હવે હું આપના જે સવાલ છે, પ્રશ્ન છે, ખૂબ જ સારું છે અને ખૂબ જ અગત્યનો છે. પણ એમાં શું છે કે અમે લોકોએ દરેક જગ્યાએ વિકાસથી જ્યારે શરૂઆત થઈ ને ત્યારે અમે લોકોએ એવું કર્યું કે દરેક ફેકલ્ટીમાં એક હેલ્પ સેન્ટરની સ્થાપના કરી. એ હેલ્પ સેન્ટરનું કામ જ એવું હતું કે એ ડિસેન્ટ્રલાઇઝ વેમાં વિકાસની આખી માહિતી લોકો સુધી પહોંચાડે. કારણ કે અમારા સ્ટેક હોલ્ડર ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ છે, તો એ વાલીઓ માટે અમે લોકોએ ફેકલ્ટી સેટરડે સન્ડે આખો દિવસ ખુલ્લું રાખતા હતા, ઓપન હાઉસ રાખતા હતા કે એમાં આવીને લોકો પ્રશ્નો કરે. એમાં અમારા ડીન જ એવું એટલે સામર્થ્ય પ્રમાણે બધા સવાલના જવાબ આપતા હતા. કદાચ એવું પ્રશ્ન બને કે એ એનો જવાબ ના આપી શકતા હોય તો અમે લોકોને કન્સલ્ટ કરીએ. આપણે કેટલે સુધી છોકરાઓને કેટલા પર્સન્ટેજ સુધી કેટલો એવું પૂછો કે વડોદરા શહેરમાંથી તમે પૂછો ને તો એમ નહીં, હું એમને જ કહું છું, ધોરણ 12 સામે કોમર્સના 12,000 છોકરા પાસ થયા છે. 12,000 છોકરા ધોરણ 12 કોમર્સમાં વડોદરા શહેર જિલ્લાના લગભગ પાસ થયા છે. હજી પૂરક પરીક્ષા બાકી છે, જેમાં બીજા કદાચ લગભગ 1,000 છોકરા બેઠા હશે. હવે આ સંજોગોમાં જો આપણે 5800 સીટના 95% લેખે ગણીએ તો પણ કેટલા છોકરા રહી જાય છે એ તો કહો સાહેબ. કેટલા છોકરા રહી જશે એ કહો. તમે એવું કીધું છે કે બધા આવી જશે, તો કેટલા છોકરા રહી જશે? બીજી વસ્તુ એ છે કે જો ઓછા છોકરાઓને એડમિશન ના મળે, બહુ ઓછા છોકરા રહી જવાના હોય તો પછી એવું કેમ નહીં કે બધાને પ્રવેશ આપવાના 40% સુધી, જે આપણે દર વર્ષે કરતા આવ્યા છે. 2022 પહેલા સર તમામ વાઇસ ચાન્સલર અને તમામ ફેકલ્ટી ડીન છે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની મગજમારી વગર પ્રવેશ આપ્યા છે, તો અચાનક આપણે ગયા વર્ષે નિર્ણય કેમ બદલી નાખ્યો? હવે એ જે તમારી પાસે કોઈ સ્ટેટ ગવર્નમેન્ટનું ડાયરેક્ટિવ હતું કે તમારે આટલું જ ઇન્ટેગ્રેટ? હવે એક જવાબ આપું કે એક સાથે આપું? પહેલા ભાઈનું મોટા ભાઈનું બરાબર. એમાં વસ્તુ જે છે એ અગત્યની છે કે આપણે કેટલા સુધી એડમિશન આપી શકશું. એ તો જો જ્યારે ગાડી સ્ટાર્ટ થાય ને પછી ખબર પડે કે કેટલું દૂરી આપણે તય કરી છે અને કેટલી દૂરી બાકી છે. આજથી એડમિશન પ્રોસેસ શરૂ થયું. હવે ધીરે ધીરે અમે લોકોને એટલે અંદાજ આવશે કે 4,100 માંથી કેટલા ટકા વિદ્યાર્થીઓ એપિયર થતા નથી. એ પ્રમાણે અમને ખબર પડશે કે નીચે ક્યાં સુધી અમે મેરિટ લિસ્ટ ઓપરેટ કરીએ છીએ. હા, અને બીજી વસ્તુ એ જે છે એમાં એકદમ અંદાજિત કંઈ ના કહી શકાય. એમાં એવું પણ શક્ય બને કે ગમે તે એટલે નીચે સુધી જાય અને બધા લઈ લે તો ઉપર પણ રહે. એ મેરિટની પ્રક્રિયા જે છે એ બધી યુનિવર્સિટીઝમાં એક સરખી જ હોય છે. મેરિટની પ્રક્રિયાનો પ્રશ્ન નથી, પણ આપણે એવું કંઈક તો નક્કી હશે ને કે આપણે આટલા જ વિદ્યાર્થીઓને એડમિશન આપવું છે, એટલે તમારે કોઈક લેવલે કોઈ એક્સરસાઇઝ કરેલી હશે. એ હું કહી દઉં તમને. એટલે કાલ સુધી જે ચર્ચા હતી એમાં 5,800 વિદ્યાર્થીઓની સંખ્યા હતી. પછી અમે લોકો 1,400 સંખ્યા વધારી કાલની ગણના પ્રમાણે. તો હવે તમે ગણી શકો છો કે 7,200 વિદ્યાર્થીઓ લગભગ એમનો સમાવેશ થશે. એમનું એ મિનિંગ નથી કે જેનું મેરિટ નંબર 7,200 છે ત્યાં સુધીને જ દાખલો મળશે, એના નીચે જશે જ, 100% જશે. પણ આજની તારીખે આપણે એવું ના કહી શકાય કે આપણે કેવી રીતે આ નંબર ઉપર અટકશે કે આ નંબર ઉપર અટકશે. એ જયારે મેરિટ લિસ્ટ આગળ વધશે ને તો દિવસે દિવસે આપણે ખ્યાલ આવશે. મેરિટ લિસ્ટ આપણે આગળ વધારવાનું તમે કહો છો કે રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 એ રીતના હવે કેટલા રાઉન્ડ સુધી તમારે 3 રાઉન્ડ છે. એમાં નહીં, એ તો થતી જશે. આ બધી મિનિમમ જે કટ ઓફ છે દાખલા તરીકે 75% અટક્યું, તો હવે આપ ક્યાં સુધી લઈ જશો? રાઉન્ડ તો હું નહીં લઈ જાઉં. એ તો જાતે જયારે મૂવ થશે તો જાતે ધીરે ધીરે નીચે આવતો જશે. પણ ત્રીજા રાઉન્ડની અંદર કટ ઓફ માર્ક્સ 60 પર આવી ગયું તો પછી
જ્યાં અટકાશે ત્યાં. એ પછીના વિદ્યાર્થીઓના એડમિશન નહીં મળે. તો આપણે હમણાંથી કેવી રીતે કહી શકાય કે 60 ઉપર અટકશે? ખ્યાલ આવ્યો? એમાં એ પદ્ધતિ પ્રમાણે ના કહી શકાય ને હમણાં હાલમાં. ગયા વખતે જયારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 50% સુધી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને સમાવેશ કરાશે. આ વખતે એ ટકાવારી કેમ જાહેર નથી કરી શકાતી? એ જે વસ્તુ કાલની સૌહાર્દ બેઠકમાંથી બહાર આવ્યું એ હું આપણે બધી માહિતી આપું છું. બરાબર, ગયા વખતે શું હતું, સિચ્યુએશન જુદી હતી, આપ સૌને પણ ખબર છે. આ વખતની સિચ્યુએશન જુદી છે. ના એટલે આના કરતા કદાચ વર્સ સિચ્યુએશન ભૂતકાળમાં પણ છે, પણ આવી રીતે બાન મુકાઈ ગયો હોય એવું કોઈ દિવસ ડિસિઝન લેવાયું નથી. ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન યુનિવર્સિટી એન્ડ ફર્સ્ટ ટાઈમ ઇન સ્ટેટ ગવર્મેન્ટ. એટલે આ સ્ટેટ ગવર્મેન્ટનું ડાયરેક્શન છે કે આપણે આટલા જ આપવા છે ને આનાથી વધારે નથી આપવા. અમે બેસિકલી તમને આ પૂછવા માંગીએ છીએ કે રાજ્ય સરકારે તમને ના પાડી દીધી છે કે તમે તમારી રીતે ડિસિઝન લીધું? વાત સાંભળો, આપ સૌના જે એટલે વાર્ડ સન કે ડોટર હશે, ગમે ત્યાં ભણતા જ હશે, રાઈટ, સ્કૂલમાં ભણતા હશે કે કોલેજમાં ભણતા હશે, એમાં એક ક્લાસમાં દાખલા તરીકે 60 ની બેસવાની કેપેસિટી હોય તો તમે એવું કહો કે એટલે ના સાહેબ 120 બેસાડો કે 200 બેસાડો કે 400 બેસાડો. તમે આખી વાત તો સાંભળો. આ પ્રશ્ન ખોટો છે, આપણે ખોટા એંગલ પર જઈ રહ્યા છે. તમે એટલા માટે હું રોકી રહ્યો છું કે એંગલ પર જવાની વસ્તુ નથી. વડોદરામાં એક યુનિવર્સિટી સામે 450 સ્કૂલો છે, એટલે તમે 450 MS યુનિવર્સિટી ઉભી કરો પછી આગળ વાત કરો, નહીં તો એંગલ પર નહીં જવાનું. અમે તો જે MS ની કેપેસિટી છે એની વાત કરીએ ને. બેઠક વ્યવસ્થા કેવી રીતે જે ડીન્સ પ્રમાણે ડીને ગણના કરી કે એક એવું નથી. તમે ગઈકાલે કીધું કે 50% જે ગયા વર્ષે ક્રાઇટેરિયા પ્રમાણે આપેલું, તો આ વર્ષે તમે કટ ઓફ જાહેર કરી દો જેથી બધા વાલીઓ અને વિદ્યાર્થીઓની મૂંઝવણ જાય. એક મિનિટ, એ જે નંબર છે ગયા વખતે પણ આપણે એવી રીતે નહીં કર્યા હતા, આપણે નંબર જ જાહેર કર્યા હતા. એ જે આજની પ્રક્રિયા છે ને એમાં જે ડિફરન્સ હતું એ 95% અને 70% નું હતું ગયા વખત અને આ વખતમાં. એ આપણે સરખું કરી દીધું. હવે એમાં કોઈ ડિફરન્સ રહ્યો નથી. એ વખતે પણ 95% હતા, આ વખતે પણ જે 1400 ડિફરન્સ આવ્યા એ 1400 પૂરું પાડવામાં આવ્યું. પણ સર તમે જો 7200 કરી શકતા હોય તો બીજા 400 કેમ નહીં? જગ્યા તો હોવી જોઈએ ને. 7200 માટે જો 7200 માટે દ્રષ્ટિએ 5800 માટે થોડા દિવસ પહેલા તમારે તમે 7200 લઈ જવા માંગો છો તો બીજા 400 કેમ નહીં? હવે તો પછી એના પછી આવશે એના બીજા 400. કેલ્ક્યુલેશન નથી કર્યું. ટૂંકમાં એક મિનિટ ટૂંકમાં એક વસ્તુ બહુ જ ક્લિયર છે કે રાજ્ય સરકારનું કોઈ ડિરેક્શન નથી, તમે ડિસિઝન લીધું નથી, બધું ડીને લીધેલું છે. બધી યુનિવર્સિટીઝમાં તમારા પાસે શું સગવડ શું હોય છે, બધી જગ્યાએ છોકરા બરોડાના પાસ થયેલા છે. વાત થાય છે બીજી બધી યુનિવર્સિટીઓ કરતા અહીંની પરિસ્થિતિ અલગ છે. સર અમારી પાસે એક પણ કોમર્સ કોલેજ નથી. સર તમે વડોદરામાં 2.5 વર્ષથી આવ્યા છો. અહીંયા આગળ પ્રાઇવેટ યુનિવર્સિટીની ફી છે આપને ખબર છે? એક મિનિટ હું તમને જાણ માટે કહું. સાંભળો તમે 2.5 વર્ષમાં સાહેબ તમે કર્યું શું? ના એ બધું ઠીક છે. એ પણ કહીએ સર પ્રાઇવેટ કોલેજની 70,000 રૂપિયા ફી છે. મારી પાસે એક કામવાળી બેન છે જેને એની છોકરીને વાસણો માંજીને લોકોના ઘરે ભણાઈ છે, એના 54% આયા છે. એ ક્યાં જશે સર? એના 70,000 રૂપિયા કોણ ચૂકવશે સર? સર સરકારની જવાબદારી છે, તમારી જવાબદારી છે. MS યુનિવર્સિટીની જયારે સ્થાપના થઈ તો સામાજિક જવાબદારી નિભાવવાના આશયથી સ્થાપના થઈ છે. સર તમે આ રીતે કટ ઓફ નક્કી ના કરી શકો, આટલી સીટો નક્કી ના કરી શકો. તમારી આગળ આવેલા અગાઉના તમામ વાઇસ ચાન્સેલર અમારા સિનિયર પત્રકાર છે, સાક્ષી છે. કોઈએ એવું નથી કીધું કે અમે આટલી સીટો પર એડમિશન આપીશું, અને સરકારે બી ક્યારે એવું નથી કીધું કે તમે જગ્યા નથી તો તમે કેમ આવી રીતે ભણાવો છો. તો પછી સર અચાનક આ ડિસિઝન લઈને વડોદરાના સંખ્યાબંધ વિદ્યાર્થીઓને સર તમે ભણવાથી કેમ રાખી રહ્યા છો? ફેકલ્ટીના ડીને ગણતરી કરી છે અને કોમર્સ ફેકલ્ટીના ડીન તો કે અમે કોઈ ગણતરી જ નથી કરી. એક બીજા પર ટોકરા બોલવાની વાત કરી. સાંભળી લો એક અમને એક મેન્ડેટ આપવામાં આવેલો હતો મેન્ડેટ કોના યુનિવર્સિટી તરફથી એટલે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટી તરફથી કે અને એ અમારી તકલીફોને જોઈને આપવામાં આવેલો. કારણ કે અહીંયા આગળ 9,000 વિદ્યાર્થીઓ આવ્યા. 9,000 વિદ્યાર્થીઓને પરીક્ષા લેવા માટે જ્યારે મારે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી, ફેકલ્ટી ઓફ સાયન્સ, ફેકલ્ટી ઓફ આર્ટ્સ, ફેકલ્ટી ઓફ લો, ફેકલ્ટી ઓફ એજ્યુકેશન, લો કોલેજ, આટલી બધી
પ્રિમાઇસીસ મારે જ્યારે લેવાની થતી હોય ત્યારે સાહેબને અમે રિક્વેસ્ટ કરી કે સર આ સિચ્યુએશન બહુ લાંબો સમય ચાલે એમ નથી, કારણ કે મારી કેપેસિટી છે તો અમને એક મેન્ડેટ મળ્યો કે તમે તમારી સિટિંગ કેપેસિટી લાવો. તો સિટિંગ કેપેસિટી એક પાટલી પર 2 છોકરા બેસે, મેઇન બિલ્ડિંગમાં, ગર્લ્સ કોલેજમાં અને પાદરા અને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ. આ રકમ નક્કી થઈ 5,320 અને એના ઉપર 10% EWS એટલે 5,852 ની રકમ નક્કી થઈ છે. એટલે એ કેટલા છોકરાઓ બેસી શકે અને કેટલાને અમે ન્યાય આપી શકીએ એના પર રકમ નક્કી થઈ છે. અને બીજું જિગ્નેશભાઈ, તમે જે વસ્તુ એમનો પ્રશ્ન અધૂરો રહી ગયો, એનો જવાબ આપો કે મારે આજે ગાંધીનગર પણ મીટિંગ હતી તો ત્યારે એવું પણ જાણવાનું મળ્યું કે આપણી યુનિવર્સિટી કોઈની એફિલિએશન નથી આપતી, એ આપને બધાને ખબર છે, પણ ગોધરા યુનિવર્સિટીનું અહીંયા પરવ્યુ બડોદા સુધી છે અને આપણા કોમર્સના જ અમુક કોલેજીસ એની અંદર બડોદા શહેરની અંદર જ છે. તો આપણે વડોદરા શહેરમાં છે, આપ જાણ કરજો, તમારા જાણ માટે. શહેરમાં છે શહેર એટલે વડોદરા નથી આપતા, પણ એનઓસી તો આપણે આપીએ જ છીએ ને. એનઓસી આપણે આપીએ છીએ એટલે એનઓસી પ્રમાણે જ તમે ડિસિઝન લીધું છે કે એનઓસી પ્રમાણે એ સીટ ભરાય, આપણી સીટ ખાલી રહેશે તો ચાલશે. છોકરાઓને આપણા પાસે તો સરપ્લસ છે, આપણા પાસે તો નહીં ભરાવાનું કઈ શક્યતા છે જ નહીં. પણ એ આપણા સરપ્લસ આજે છે એવું તો છે નહીં. ભૂતકાળમાં પણ કેતનભાઈને પણ ખબર છે, એ પણ સાક્ષી છે કે આના કરતા વધારે છોકરાઓને પણ આપણે પ્રવેશ આપેલો છે. એવા રિઝલ્ટ આવ્યા છે ત્યારે આપ્યો જ છે, પણ આ વખતે અચાનક આ ડિસિઝન લેવાનું રીઝન શું? પ્રશ્ન આ વખતનું ડિસિઝન નહીં, આ ડિસિઝન ગયા વખતનું છે. આપણે એ પણ સમજવામાં ભૂલ કરી રહ્યા છે. આ વખતનું એ નંબરનું ડિસિઝન છે જ નહીં. આપણે વખતે તો સિન્ડિકેટના કહેવાથી 50% કટ ઓફ જાહેર કર્યો તો 50% ત્યારે મેરિટ ભાઈ તમે કેમ વસ્તુ સમજતા નથી. મેરિટ ગઈ વખતે નીચી હતી તો ત્યાં સુધી જાય, આ વખતે મેરિટ 75% માં અટવાઈ એટલે એમાં એનું મિનિંગ શું થયું? સિમ્પલ મેથેમેટિક્સમાં તમે સમજી શકો કે આવતા એટલે વધારે પર્સન્ટેજ વાળા છોકરાઓની સંખ્યા વધારે છે. આપે ગાંધીનગરની વાત કરી તો એવું પણ આરોપ લાગી રહ્યો છે કે આપે સરકારને ગેરમાર્ગે દોર્યા. એ બધું ખોટું છે, એમાં કઈ તથ્ય નથી. બીજું સર, ભૂતકાળમાં 8,000 ને 7,000 છોકરાઓએ બીજા ડીનોએ બીજા બિલ્ડિંગો લઈને પરીક્ષા લીધી છે, મેં ખુદ આપી છે. હું કોમર્સનો સ્ટુડન્ટ છું, એમને તો કોઈ તકલીફ ના પડી તો હવે તકલીફ આવી. હા જિગ્નેશભાઈ, હું તમને કહું, સારા સવાલ છે પણ ધ્યાનપૂર્વક બધા સાંભળજો, વચ્ચે કઈ બોલતા નહીં. એ જે પરિસ્થિતિ સર્જાઈ કેમ સર્જાઈ એ સમજવાની વસ્તુ છે. આપણા પાસે 9,000, 10,000, 11,000 વિદ્યાર્થીઓ હતા. હું તો ત્યારે ના હતા, પણ ત્યારે આ બધા સાક્ષી હતા કે જયારે 11,000 કે 12,000 વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાની હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હતી. કારણ કે તમે ક્લાસમાં તો એક બેન્ચ ઉપર 3 બેસાડી શકો, પણ જયારે એક્ઝામિનેશન હોય ત્યારે તમારે એક બેન્ચ ઉપર એક જ બેસાડવું પડે. તો કેતનભાઈને એટલે સમગ્ર યુનિવર્સિટીની બિલ્ડિંગ યુઝ કરવી પડે. એ કેતનભાઈને ક્યારે મળે? જયારે બધા ફેકલ્ટીઝના એક્ઝામિનેશન પૂરા થઈ જાય. તો નંબર 1 શું થયું કે એક્ઝામિનેશન મોડું થવાનું કારણ શું? પછી એનું એક્ઝામ થાય પછી એની કોપી તપાસવાનું. નંબર 2. નંબર 3 પછી રિઝલ્ટ મોડાથી આવે એનાથી હોબાળું થાય. તમે કોઈ ભાઈ પૂછતા હતા કે 2 વર્ષનું ડેવલપમેન્ટ, તમે હમણાં રિઝલ્ટની બાબતમાં જુઓ. અમારા રિઝલ્ટ હમણાં 10 દિવસમાં પણ જાહેર થઈ રહ્યા છે, 30 દિવસમાં. કોઈ રિઝલ્ટ અમારા હમણાં લગભગ 800-900 રિઝલ્ટમાં અમારા લગભગ 90% રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા, ફર્સ્ટ યર સિવાય. ફર્સ્ટ યર તમારે છોડવું પડશે કારણ કે એ લોકો મોડાથી આવે છે, પણ જે બાકી સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર છે. સો સાહેબ આપણે સિદ્ધિઓ પણ ધ્યાનમાં રાખવી પડશે. એ કોઈ સહેલી વસ્તુ નથી. સેશન ટાઈમ પર લાવવાનું એક વસ્તુ, બીજું ક્લાસમાં ટીચિંગ, ક્લાસરૂમ ટીચિંગની વાત આપણે સમજવાની અગત્યની છે કે બીકોમ પણ કોઈ પ્રાઇવેટ કોર્સ નથી કે તમે દાખલા લો અને ના આવો અને ડાયરેક્ટ એક્ઝામમાં આવો. એ પદ્ધતિ તો સારી નથી ને. બધા વાલીઓની શું ઈચ્છા છે, મારા છોકરા જે છે એ આઈએસ બને, આઈપીએસ બને, યુપીએસસી ક્વોલિફાઈ કરે, કોમ્પિટિટિવ એક્ઝામ ક્વોલિફાઈ કરે. એનાથી યુનિવર્સિટીનું પણ નામ થશે, વાલીઓનું પણ નામ થશે. આપણે બધા પેરામીટર્સ ધ્યાનમાં રાખવાનું સાહેબ. એવું નહીં કે એક જ વસ્તુની જીત કરવાની. જ્યારે ક્વોલિટી, હવે હું આવું છું ક્વોલિટી ટીચિંગના કન્સેપ્ટ ઉપર. આજની તારીખે આપ જોઈ શકો છો અને આપણા મીડિયાના મિત્રોથી પણ આગ્રહ છે કે ક્લાસરૂમ ટીચિંગ કેવી છે આજે તમે જો. પહેલા શું કન્ડિશન હતી, આપણે બાયોમેટ્રિક્સ મૂક્યા, બધા ટીચર્સ ક્લાસીસ લઈ રહ્યા છે. જે ના લઈ રહ્યા હોય તો આપને મારી એટલે રિક્વેસ્ટ કે આપ જાણ કરો, કારણ કે પહેલું હક વિદ્યાર્થીનું શું છે? ગુણવત્તાયુક્ત શિક્ષણ.
એને ના મળે, બેસવાની જ સાહેબ જગ્યા ના હોય, તમે 60 એના ક્લાસમાં 120 ની વાત કરો તો પછી કેવી રીતે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત જ ક્યાં રહી? આપણું ક્વોલિટી એજ્યુકેશન જે છે, એમએસ કેવી રીતે ઓળખાય છે? તમે ભાઈ એમએસ ની જે નામ છે વિશ્વવિખ્યાત આપણે કહીએ, શાના માટે કહીએ? કારણ કે એના જે પ્રોડક્ટ નીકળ્યા એ એટલા સરસ ક્વોલિટીના નીકળ્યા કે એટલું આખું વિશ્વમાં નામ થયું આપણે. તો એ ગુણવત્તા જણાવવા માટે આપણે ક્લાસમાં ભણવું પડશે કે નહીં? એ વસ્તુ હા કે નામાં જવાબ આપો. ભણાવવું પડે તો સાહેબ ભણાવવા માટે તો જેટલું ક્લાસરૂમમાં જગ્યા હોય. ગુણવત્તાનો બેઝ લો છો, ગુણવત્તા માટે આપણે સ્ટુડન્ટ્સ ઓછા કરવાના એવું કદાચ કોઈ સાહેબ ઓછા કરવાના નથી, જેટલી જગ્યા, ઓછા કરવાનું શબ્દ જ ખોટું. એ તો જેટલી જગ્યા છે જ્યારે મહારાજા સયાજીરાવ ગાયકવાડે હા એ વસ્તુ બરાબર એકદમ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી. જિગ્નેશભાઈ એકદમ સારું પ્રશ્ન પૂછ્યું. એનું સારું જિગ્નેશ, હા હું જોતા જ હતા. અને એનું જવાબ શું છે કે યુજીસી ના નિયમ મુજબ 75% એટેન્ડન્સ કમ્પલસરી છે. અને આ વખતે માની લીધું યુજીસી ના નિયમ પ્રમાણે તો 1:15 નો રેશિયો હોવો જોઈએ. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં 1:150 નો રેશિયો છે. પહેલા એક વસ્તુ જયારે ટીચિંગ ની વાત ચાલે ટીચિંગ નો જવાબ આ વખતથી આપ સૌની સહયોગથી અમે એવું ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓની એટેન્ડન્સ પણ લઈએ, પણ આ બધાનો સહયોગ હોવું જોઈએ. એમાં પણ એ નહીં થાય કે ગયા વખત સુધી એટેન્ડન્સ નહીં લેતા હતા. શિક્ષણની વાત કરો છો, ડિસેમ્બરમાં એફઆઈ શરૂ થાય અને જુલાઈમાં પૂરું થાય, ગુણવત્તાયુક્ત શિક્ષણ ના પણ હા ભાઈ વાત કરો ને 1 મિનિટ. 5800 સીટો ગઈ વખતે કર્યા પછી બી તમે ડિસેમ્બરમાં શિક્ષણ ચાલુ કર્યું? ના 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 ક્યારે શિક્ષણ? ના 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 કેમ નહીં? હા નહીં પણ આખું વેકેશન ભણાવ્યું પણ ખરું ને. અને મારે સાચું જેવું પહેલા હા કહીને સ્વીકારો. અમે જે કહી રહ્યા છે સાચું જેવું પહેલા હા કહીને સ્વીકારો. ના હોય તો કેવી રીતે એ કહે છે કે તમે ડિસેમ્બર વેકેશનમાં ભણાવજો. તમે એવું કહે છે વેકેશનમાં ભણાવજો એટલે જવાબ પીજી રીતે આપી રહ્યા છો. બીકોમ નું એક્ઝામ ક્યારે? ફર્સ્ટ યર. સાંભળો એક મિનિટ ભાઈ, પહેલા એક વસ્તુની ચોખવટ કરતા જાઓ. જે વસ્તુ આવી ના કે ફર્સ્ટ યર ના એક્ઝામ અમે હમણાં પૂછ્યું અને આપને પણ ખ્યાલ જ હશે કે આ જૂન મહિનામાં ફર્સ્ટ યર નું એક્ઝામ ચાલે છે સાહેબ. હા ધ્યાન રાખજો. જે તમે ડિસેમ્બર અને ગયા ડિસેમ્બર કહો છો, ગુણવત્તાયુક્ત શિક્ષણની જે પદ્ધતિ છે એની વાત કરી રહ્યા છે. જો એમાં તો કોઈને તો એટલે સેક્રિફાઈસ તો કરવું પડે, ટીચર્સ ને સેક્રિફાઈસ કરવું પડે ગુણવત્તાયુક્ત ટીચિંગ આપવી. બરાબર પણ સેશન શિક્ષકોની ભરતી 2.5 વર્ષમાં સેશન આપવું સમયસર આવ્યું કે નહીં એ વસ્તુ તમે સ્વીકારો કેમ ન થઈ? જો ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરો છો તો શું 550 થી વધારે 550 મોર દેન 550 શિક્ષકોની ભરતીની એમએસ યુનિવર્સિટીની વાત હતી. રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. ભરતી શરૂ થઈ, કૌભાંડના કારણે અટકી, ત્યારબાદ ક્લીન ચીટ મળી આપના આવ્યા પહેલાની વાત છે. પછી આપના આવ્યા પછી એ ભરતી શરૂ કેમ નહીં થઈ જો ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરો છો? ઠીક વાત. પણ ક્લાસીસ એટલે અમે લોકો એની જગ્યા ટેમ્પરરી આસિસ્ટન્ટ પ્રોફેસર ભર્યા, ક્લાસીસ ખાલી નથી ગયા. વસ્તુ એ છે કે ક્લાસીસ ખાલી જાય તો તમે એવું કહી શકો કે તમે ભણાવતા નથી એટલે શિક્ષકો નથી. શિક્ષકો નથી, ગમે તે ટેકનિકલ રીઝન થઈ શકે, પણ એની જગ્યા હમણાં પણ ટેપની ભરતી ચાલી રહી છે અને અમારા બધા સેશન્સ 1 જુલાઈથી શરૂ થઈ જશે, બધા ક્લાસીસ. એને ગુણવત્તાયુક્ત શિક્ષણ કહીએ કે પહેલા સેશન તો તમે સમયસર શરૂ કરો. ટૂંકમાં હવે સર બોટમ લાઈન કોને એટલે બધા અહીંયા આગળ હું આપને બીજી ફેકલ્ટીનો પ્રોબ્લેમ છે જ નહીં. બીજી ફેકલ્ટીમાં એડમિશન એકદમ બીજી ફેકલ્ટીમાં સ્મૂથલી એ ફક્ત જે પ્રોબ્લેમ છે એ ફક્ત કોમર્સ ફેકલ્ટીનો છે, બીજી ફેકલ્ટીનો છે. એ સિવાય હું આપણે બીજી વસ્તુ કહું જે આપણે કદાચ ખ્યાલ નહીં હશે. આ વખતથી આપણે અમારા ટેકનોલોજીના ડીન નથી, એમાં અમે લોકોએ કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં HPP શરૂ કર્યું. એની માન્યતા AICTE થી લીધી અને સાથે સાથે આપણે ગવર્મેન્ટ ઓફ ગુજરાતથી DTE થી પણ એની માન્યતા લેવી પડે તો ACPC ના પોર્ટલમાં દેખાય. એ આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું કે ફક્ત કોમર્સ નહીં, બીજી સાઈડ પણ જોવાની આવશ્યકતા છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ જેની ખૂબ જ ડિમાન્ડ છે, એ ડિમાન્ડ સમજીને અમે લોકોએ આ વર્ષથી શરૂ કરી દીધું. ગયા વખતે નિર્ણય લીધું હતું અને આ વખતથી ઇન પ્લેસ છે. 60 છોકરાઓ બીજા કમ્પ્યુટર એન્જિનિયરિંગના આ વખતે સમાવેશ થશે. એક વસ્તુ. બીજું એ સિવાય અમે લોકો સેન્ટર ઓફ ક્વોલિટી ગુણવત્તાયુક્ત શિક્ષણની જે વાત કરી એમાં અમે લોકો સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરી રહ્યા છે.
આપણા કેન્દ્ર સરકારના શિક્ષા મંત્રાલય પ્રમાણે એનઈપી ને ઇમ્પ્લિમેન્ટેશનની જ્યારે અમે વાત કરીએ ત્યારે ઇન્ડિયન નોલેજ સિસ્ટમનું ખૂબ જ અગત્યની વસ્તુ છે. અમે લોકો ઇન્ડિયન નોલેજ સિસ્ટમના સેન્ટર ઓફ એક્સિલન્સની સ્થાપના કરી. એના માટે કેન્દ્ર સરકારે 500 કરોડ રૂપિયા રાખ્યા છે અને આપણે પણ ભવિષ્યમાં એવું ઈચ્છીએ છીએ કે એ સેન્ટર ઓફ એક્સિલન્સ જે 500 કરોડ રૂપિયા સરકારને આપ્યા છે એમાંથી આપણે મોટી એટલે રકમ લઈને સરકાર પાસેથી આપણું ખૂબ જ સારું સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ કરીએ, જેના વિસ્તાર આખું સમગ્ર વેસ્ટર્ન ઝોન એટલે જે યુજીસીના વેસ્ટર્ન ઝોન છે એ પ્રમાણે અમે લોકો વેસ્ટર્ન ઝોનની જેટલી પણ 7 સ્ટેટ્સ છે, 7 રાજ્યોમાં અમે લોકો ઇન્ડિયન નોલેજ સિસ્ટમની સુવિધા પૂરું પાડી શકીએ, જે કે એનઈપીનું મેન્ડેટ છે. તો આપણે એ બધી વસ્તુઓ આપણે સાથે સાથે એક પ્રપોઝલ બીજું પણ એપિયર કર્યું છે, જે છે સેન્ટર ઓફ એક્સિલન્સ ઇન આયુર્વેદા, યોગા, યુનાની, સિદ્ધ એન્ડ હોમિયોપેથી. એ બધાને 5ને ભેગા કરીને આપણે ખબર હશે મિનિસ્ટ્રી ઓફ આયુષ છે. એ પ્રમાણે પણ અમે લોકોએ ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં ખૂબ જ એક સરસ પ્રપોઝલ મૂક્યા છે. એ પણ ટૂંક સમયમાં MS યુનિવર્સિટીને મળશે. એ જ્યારે આવશે તો ત્યારે એક જુદી રીતના એટલે કહેવાય કે મેડિકલ લાઈન સિવાય પણ જે ઉપયોગી વસ્તુઓ છે, આયુર્વેદ છે, યુનાની છે, એ બધી વસ્તુઓ ઉપર પણ આપણે લોકો ખૂબ જ ધ્યાન આપી શકીએ. કોઈ ભાઈએ જ પૂછ્યું તો અમારે તમે બોલાવો આપણે અત્યારે કોમર્સને સાચવી શકતા નથી. આપણે બોટમ લાઈન સર કોમર્સમાં સાહેબ ખાલી બિલ્ડિંગો છે. આનો એક બોટમ લાઈન ક્વેશ્ચન પૂછી લઉં છું. આપણે કોમર્સ ફેકલ્ટી સાચવી નથી શક્યા તો આ બધી ફેકલ્ટી સાચવી શકીશું? એટલે આ નવી ફેકલ્ટીઓ આવવાની લાવવાની વાત કરીએ છીએ. અને એક ઓર વસ્તુ આપણે જણાવીએ એટલે જાણીને આપણે ખૂબ જ આનંદ થશે કે તમે જ પૂરું કરી દો તો એટલે હું પૂરું કરું. એક ખૂબ જ સારી વસ્તુ એ છે કે ભવિષ્યમાં MS યુનિવર્સિટી ઓનલાઈન કોર્સીસની બાબતમાં પણ વિચારી રહી છે. તો આપણે ઓનલાઈન કોર્સીસ જ્યારે શરૂ થશે ત્યારે આપણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેને કદાચ ગમે તે રીતે ના એડમિશન મળે એમાં એડમિશન લઈ શકે. પણ પછી ઓનલાઈન તમે કરવાનું વિચારો છો એટલા માટે જ અત્યારથી એક્શન શરૂ કર્યા છે. ઓનલાઈન જેણે શરૂ કરી છે એની ક્રેડિબિલિટી ક્યાં છે, બરાબર, એકદમ બરાબર, એ તમે જાણો છો. એકદમ બરાબર. MS યુનિવર્સિટીને એક એડર પર લાવવા માટેનો એક્સરસાઇઝ શરૂ કરી છે તમે? ના, આપણે ચોક્કસ બેઝિકલી મારો પ્રશ્ન હું પહેલી મિનિટથી પૂછું છું કે મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્થાપના કરી હતી, એમાં લખ્યું છે કે બરોડા સ્ટેટના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કનડગત ના થાય એટલા માટે આ MS યુનિવર્સિટીની સ્થાપના કરું છું. પણ આપણે એ પર્પઝ જાળવી રાખ્યો છે. સાહેબ સાંભળો તો વાત. જ્યારે બરોડા રાજ્યની સ્થાપના થઈ ત્યારે બરોડા શહેરની પોપ્યુલેશન કેટલી હતી અને આજની તારીખે કેટલી છે? જીગરભાઈ વાત સાંભળો. તમે મેથમેટિક્સ અહીંના જ વિદ્યાર્થીઓ તમારે એ જે અમે તમને એ જ કહીએ છીએ કે 5800 પ્લસ 1400 આના ટોટલ કરતા પણ વધારે એડમિશન ફેકલ્ટી ઓફ કોમર્સમાં અપાયેલા છે. પરીક્ષા સારી રીતે થયેલી છે, એના બિલકુલ નથી થઈ. એના વિદ્યાર્થીઓ આજે દેશ વિદેશમાં આજે પણ ગૌરવ અપાવી રહ્યા છે આ યુનિવર્સિટીને. હવે કેમ નહીં? તમે આ ઓનલાઈન નું જે બોલી ગયા છો એટલા માટે હું તમને પૂછી રહ્યો. ઓનલાઈન તો અમે ભવિષ્યની યોજના આપણે જણાવી. આપણે એ નથી કે ગાયકવાડી સ્ટેટમાં પોપ્યુલેશન કેટલી હતી એ જોઈ લો. બરાબર છે? તો ગાયકવાડી સ્ટેટ સમયે જયારે યુનિવર્સિટીની સ્થાપના થઈ ને ત્યારે કેટલા બિલ્ડિંગ હતા અને આજે કેટલા બિલ્ડિંગ છે એ જોઈ લો. એ વખતે જગ્યા કેટલી હતી, આજે જગ્યા કેટલી છે એ જોઈ લો. એનું બી કેલ્ક્યુલેશન કરવું જોઈએ ને સાથે. કરવું જોઈએ, પણ એનું પ્રપોર્શન પણ જોવું પડશે ને તે વખતે. હા, બિલકુલ સાચી વસ્તુ કરી. જે પ્રમાણમાં સંખ્યા વધી તે પ્રમાણમાં બિલ્ડિંગો નથી વધી. તમે જોઈ લો. એક મિનિટ વીર સાવરકર ભવનને આપણે જાણ માટે કહું કે ગુજરાત રાજ્ય સરકારની એક બીજી બહુ સારી સ્કીમ છે જેને આપણે SSIP નામથી ઓળખીએ છીએ, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. એનું તમે જઈને જોજો. ફર્સ્ટ ફ્લોર જે છે એ આખું છોકરાઓને રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે આખું ફ્લોર આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે,
જે પણ વિદ્યાર્થી રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં સારું કામ કરવા માંગતા હોય એમાં ગુજરાત રાજ્ય સરકાર તરફથી 2.5 લાખ રૂપિયાની મદદ મળે. વર્કિંગ સ્પેસ અમે લોકો મફત આપીએ છીએ. એ બધી વસ્તુઓ આપણે જાણવા જેવી છે કે આપણે વીર સાવરકર ભવન કીધું અને નીચે વીર સાવરકર ભવનમાં શું છે? ઓડિટોરિયમ. ઓડિટોરિયમમાં ક્લાસ ચાલી શકે ના. તો આપ જરા વસ્તુ જે કહો છો બિલ્ડિંગોનું નામ આપણે બરાબર છે પણ એ બિલ્ડિંગો હવે વપરાશમાં થઈ ગઈ. એક મિનિટ, ફાર્મસી ફેકલ્ટીની વાત કરો. ફાર્મસી ફેકલ્ટી એકદમ રેડી ટુ યુઝ કન્ડિશનમાં છે. વડોદરાના વિદ્યાર્થીઓ હવે નિશ્ચિત થઈ જાય કે તેમને આંદોલન જ કરવાના છે. નહીં, નિશ્ચિત થવાની જે ઓપ્શન છે તમારા પાસે એ બધા પ્લેટરમાં મૂક્યા બરાબર. હવે નિશ્ચિત તો થઈ જવાની જરૂર એટલે જ છે કે જે સંખ્યા વધી એ તો ટિકિટ ફોર ગ્રાન્ટેડ ના જ લેવાય ને. એમાં જેને એટલે નીચે સુધી જશે મેરિટમાં એમને લાભ મળવાના જ છે. જરૂર પડે આપણે ભાડે બિલ્ડિંગ લઈશું એવું આયોજન છે કે ચલો આપણી પાસે છે જ નહીં કદું ભૂલી જઈએ ભાડે. કોઈ અમારા એવા સરસ એલ્યુમનાઈ હોય જે અમને આપી શકતા હોય અમારા ચલાવવામાં જરાય વાંધો નથી. જરાય અમારે વાંધો નથી. ટીચર્સની સગવડ અમે કરી દઈશું પણ એ કોઈ એવા દિલદાર એલ્યુમનાઈ અમને મળે એવું કહી શકીએ કે 1400 વિદ્યાર્થીઓને એડમિશન આપીશું. પછી રાઉન્ડમાં પણ વધશે ને સાહેબ, કેમ સમજતા નથી તમે? તમારા મેરિટ લિસ્ટ તો નીચે સુધી જશે ને. મેરિટ લિસ્ટ તો નીચે સુધી જશે ને જયારે ફર્સ્ટ રાઉન્ડ પૂરું થશે. નંબર આપણે એકવાર નક્કી કર્યા છે કે 58, 52 પ્લસ 1400 એટલે જે તમારા દાખલા તરીકે એનાથી તો વધવાના નથી ને. તમારા દાખલા તરીકે હવે એડમિશન જયારે શરૂ થશે ને, જો જીકાસ, એક વસ્તુ કહું, આ જીકાસનું જન્મ થયું છે અને આપણે ખ્યાલ હશે કે કોઈ પણ પોર્ટલ હોય એને આગળ વધતા થોડું ઇસ્ટેબ્લિશ થતા વાર લાગે છે. એસીપીસી એટલે લગભગ 30-40 વર્ષ જૂના છે તો આજે એફિશિયન્ટલી કામ કરે છે. એ જયારે આગળ વધશે આપણે બધી શક્યતાઓ જે છે આપણે જાણવા. રિપીટેડલી ફરી એક ક્વેશ્ચન પૂછી લઉં છું કે આમાં રાજ્ય સરકારનો કોઈ ઇન્ટરફિયરન્સ નથી ને શામાં? આ ડિસિઝન લેવામાં? ના, મારે લોકોને ડિસ્કશન તો કરવું જ પડે ને. એટલે રાજ્ય સરકારનો ઇન્ટરફિયરન્સ ઇન્ટરફિયરન્સ ના કહેવાય એને. જો તમે ના એમએસ યુનિવર્સિટીની તમે એક ભાઈ તમારે એમએસ યુનિવર્સિટી પબ્લિક યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, બધાને ખબર છે. એની આખી ગ્રાન્ટ અમને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જ મળે છે, આખી ગ્રાન્ટ. તો અમારે જે પણ કરવું હોય તો અમારે પરામર્શ તો કરવું જ પડે. યાર તમે ઘટાડ્યા છે જ નહીં, ઘટાડ્યા છે જ નહીં. એ જે ગયા વખતે હતી એ જ સીટ છે. રાજ્ય સરકાર સાથે ચર્ચા કરીને આ નિર્ણય લેવાયો છે બરાબર છે. બધા સાથે ચર્ચા કરીને. સરકાર એટલે ડીનશ્રીએ લીધેલો નથી આ નિર્ણય ખાલી. તો હવે ડીન શ્રી શું તમે એકવાર ડીન પર ઢોળ્યું કે ડીને કહ્યું એટલા માટે અમે ક્લિયર અમે જો એમાં કોઈના ઉપર દોડવાની વાત નથી, સમજો તમે વાત. એ તમારે નૈતિક જવાબદારી લેવાની વાત છે બરાબર. એમાં આમ તામ દોડવાની વાત જ નહીં. સરકાર એગ્રી છે ને આ નિર્ણય સાથે એમ. બધાને સાથે જ કાલે આપણે બધા સાંસદ સભ્યો, આપણે ધારાસભ્યો, સરકાર શ્રી બધા સાથે આપણે પણ સર, આજે સવારે જે લોકો આવીને એવું કહી ગયા છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપો નહીંતર 48 કલાક પછી ઉગ્ર આંદોલન થશે, એના માટે શું કહેવું છે? હવે બધાને કેવી રીતે એટલે અપાય? આપણે પણ વિચારવાની વસ્તુ છે કે જે છે એમાં આપણે વધારેમાં વધારે લોકોનો સમાવેશ કરવાનો પ્રયત્ન કરીશું. અને કોઈ પણ જગ્યા તમે એ કહી દો જ્યાં બધાને મળી જતા હોય, કોઈ પણ જગ્યા. અમે તો સર કહ્યું કે ગયા વર્ષે જેમ આપી દો એ એશ્યોરન્સ, એ 1400 સીટ વધ્યા એ એશ્યોરન્સ ના કહેવાય સાહેબ. તમારે બધું ટેકિટ ફોર ગ્રાન્ટેડ લેવાનું અને અમે જે આપીએ તમારે ટેકિટ ફોર ગ્રાન્ટેડ લઈ લેવાનું અને બીજાને ઉમેદ રાખવા. એ તો થોડું ના જ. માર્કેટ લઈને બેઠા. ના એ કઈ શકો. ના તમે કહો છો 1400 પણ અમે કહીએ છીએ ના અમે તો આટલા જ આપીશું. આ એના જેવી વાત થઈ. બધાને પ્રોસેસ સમજવાની આવશ્યકતા છે. અને જે 1400 છે એને ટિકિટ ફોર ગ્રાન્ટેડ ના લેવાય સાહેબ. એ એટલે વધારેની જગ્યા કહેવાય. તમે લોકો એવું વિચારો કે એ તો ટિકિટ ફોર ગ્રાન્ટેડ. પૂછી લઉં છું, આજે રાજ્ય સરકારમાં શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ જોડે આના સંદર્ભમાં આપની મીટિંગ કોઈ થઈ કે ચર્ચા થઈ? જો એમાં એ કોઈનું નામ જોગ ના કહેવાય. અમે લોકો પરામર્શ કરીએ છીએ એમાં એ કઈ એટલે નામ જોગ આપવાની જરૂર ના હોય. પરામર્શ એટલે પણ પરામર્શ એટલે આવનારા દિવસોમાં